કેમ છો બધા? આજે આપણે એક એવી વાર્તાના મૂળમાં જવાના છીએ જે સાંભળીને તમે હસી હસીને બેવડ વળી જશો. વાત છે એક એવા ગામની જ્યાં અચાનક એક ચમત્કારી ઘડિયાળ મળે છે જે માણસને અદૃશ્ય કરી શકે છે. હવે વિચારો, આ ઘડિયાળ ગામ લોકોના હાથમાં આવે તો કેવી ધમાલ મચે. માણસનો લોભ અને એમાંથી ઊભી થતી આખી સ્લેપસ્ટિક કોમેડી. આ બધી જ ઘટનાઓને આપણે આજે એકદમ ડિટેલમાં સમજવાના છીએ. તો ચલો, કોઈ પણ જાતના વિલંબ વિના ફટાફટ શરૂ કરીએ. હવે જો આખી બબાલ શરૂ ક્યાંથી થાય છે? પેલા રિપોર્ટર બલ્લોના એક જ વાક્યથી. એ ભાઈએ સીધું જ કહી દીધું કે દર્શક મિત્રો, આ છે ચમત્કારી ઘડિયાળ જે પહેરીને માણસ ગાયબ પણ થઈ શકે છે. બસ આ એક જ વાક્ય આખા ગામમાં ખળભળાટ મચાવવા માટે પૂરતું હતું. હવે તમે જ કહો, કોઈને ખબર પડે કે ગાયબ થવાની શક્તિ મળી શકે એમ છે તો કોણ પાછળ રહે? તરત જ બધાની વચ્ચે આ શક્તિશાળી વસ્તુ મેળવવાની એક જબરદસ્ત હોડ જામી જાય છે અને અહીંથી જ આખી અવાસ્તવિક અને રમૂજી ઘટનાનો પાયો નંખાય છે. તો સૌથી પહેલાં વાત કરીએ આ ચમત્કારી ઘડિયાળની અને નદીના પુલ પાસે મળેલી આ રહસ્યમય વસ્તુ કેવી રીતે આખા ગામ માટે સંઘર્ષનું કેન્દ્ર બની જાય છે એની. તમને ખબર છે, સિનેમા અને વાર્તાઓની ભાષામાં આ ઘડિયાળને મેકગફિન કહેવાય. મેકગફિન એટલે એવી વસ્તુ જેના માટે બધા જ પાત્રો મરવા પડતા હોય, પણ હકીકતમાં એ વસ્તુનું પોતાનું કોઈ જ ખાસ મહત્વ ના હોય. એટલે કે ઘડિયાળ સાચે જ જાદુઈ છે કે નકલી એનાથી કોઈ ફરક નથી પડતો, પણ એને મેળવવાની લાયમાં આ લોકો જે પાગલપન કરે છે ને, એ જ આખી વાર્તાનો જીવ છે. આ એક નાનકડી ઘડિયાળ દરેક માણસની અંદર છુપાયેલી લાલચ અને ઈર્ષાને કેવી રીતે બહાર ખેંચી લાવે છે એ જોવાની ખરેખર મજા છે. આગળ વધીએ. હવે શરૂ થાય છે અરાજકતા અને મૂંઝવણ. આ નવી મળેલી શક્તિના કારણે ગામ કેવી રીતે તરત જ બે ભાગમાં વહેંચાઈ જાય છે એ જોઈએ. હવે બબાલ શરૂ થાય પહેલાં આપણે એ સમજવું પડે કે કોણ કોની ટીમમાં છે. આખું ગામ તરત જ બે ભાગમાં વહેંચાઈ જાય છે. એક બાજુ છે આપણું જૂથ એ, જેમાં છે ફૂમતા કાકા, એમનો ભત્રીજો અને પેલો હરી, અને એમની બરાબર સામે છે જૂથ બી, જેમાં છે ખેગાર અને મફુજી. આ બે જૂથો વચ્ચેની ખેંચતાણ જ આખી કોમેડીનો મુખ્ય સ્ત્રોત છે. મગજમાં આ ચિત્ર એકદમ ક્લિયર રાખજો, કારણ કે જ્યારે પેલી ઘડિયાળનો ઉપયોગ થશે ને ત્યારે આ જ લોકો એકબીજાના કટ્ટર દુશ્મન બની જવાના છે. એકવાર ઘડિયાળ ચાલુ થઈ ગઈ છે એવી અફવા ફેલાઈ એટલે ભાઈ સાહેબ, ગામમાં જે ધમાલ મચી છે, કોઈ કહે છે કે મને અદૃશ્ય માણસે માર્યો, તો ક્યાંક દોરી બાંધેલા પથ્થરો હવામાં ઉડવા માંડે છે, લોકો નકલી ભૂતના ડરથી ફફડવા લાગે છે. આ બધું ખરેખર શું હતું? એકબીજાને ડરાવવા અને પજવવા માટેની અવનવી યુક્તિઓ. આખા ગામમાં એક એવી અજીબ પ્રકારની શંકા અને ડરનો માહોલ છવાઈ જાય છે કે વાત ના પૂછો. પણ ભાઈ, કહીએ છે ને કે પાપ છાપરે ચઢીને પોકારે. સત્ય ક્યાં સુધી છુપાઈ રહે? આખરે ગામ લોકોને ખબર પડી જાય છે કે આ બધી અદૃશ્ય મુશ્કેલીઓ પાછળ કોઈ ભૂત નથી, પણ આ તો પેલા હરિયાણા જ નાટક છે. ઓહ તારી હરિયા, તો આ બધા નાટક તું કરે છે એમને? આ ચોક્કસ ક્ષણથી આખી ગેમ પલટાઈ જાય છે. અત્યાર સુધી જે ડર હતો ને, એ સીધો જ ગુસ્સા અને બદલાની આગમાં ફેરવાઈ જાય છે. અને અહીંથી આવે છે ત્રીજો વળાંક: નકલી પોલીસ અને છેતરપિંડી. સામસામે લડાઈની જગ્યાએ ષડયંત્રોની આખી નવી જ શરૂઆત. હવે આ લોકો ઘડિયાળ પાછી મેળવવા માટે મોટા મોટા નાટકો રચવા માંડે છે. એકદમ હાસ્યાસ્પદ ષડયંત્રો. સાંભળો, એક જૂથ બીજાને ડરાવવા માટે સીધો નકલી પોલીસનો જ વેશ ધારણ કરી લે છે. દાવો કરે છે કે ગામમાંથી 2 લોકો ગાયબ છે, અને પછી કાકા અને ભત્રીજાને તો સીધી જેલમાં નાખવાની ધમકી જ આપી દીધી. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે ચોરને પકડવા માટે તાંત્રિક સળિયા જેવી અંધશ્રદ્ધાનો ઉપયોગ કરવા માંડ્યા. મતલબ, એક સામાન્ય ઘડિયાળ માટે આ લોકો કોઈ પણ હદ સુધી જઈ શકે છે, પછી ભલે એમના પ્લાન કેટલા પણ મૂર્ખામી ભર્યા કેમ ના હોય. હવે આવે છે આખી વાર્તાનો ક્લાઇમેક્સ: બેટરીનો મોટો ટ્વિસ્ટ. એકદમ અણધારી ઘટના જે બધી જ મહેનત પર પાણી ફેરવી દેશે. જરા આ આંકડા પર ધ્યાન આપજો. 70 કિલોમીટર. પેલા ખેગારે ઘડિયાળ કોઈને ના મળે ને એટલે સીધી 70 કિલોમીટર દૂર પર્વતોમાં આવેલી એક મઢીમાં સંતાડી દીધી. તમે વિચાર કરો, આ જાદુઈ વસ્તુને પોતાની પાસે રાખવા માટે આ પાત્રો શારીરિક રીતે પણ કેટલી લાંબી મજલ કાપવા તૈયાર છે, માત્ર એક ઘડિયાળ માટે જંગલો અને પહાડો ખૂંદી વળ્યા. અને પછી આવે છે સ્ટોરીનો સૌથી મોટો અને રમૂજી ટ્વિસ્ટ, જેના માટે આખા ગામે એકબીજાના માથા ફોડ્યા, નકલી પોલીસ બની ગયા, ભૂતનો ડર ઊભો કર્યો અને છેક 70 કિલોમીટર ધક્કો ખાધો. એ ઘડિયાળ વિશે શું ખબર પડે છે? પાવર જ મેં કાઢી લીધા. યસ, એમાંથી બેટરી જ કાઢી લેવામાં આવી છે.
મતલબ કે જેના માટે આટલી મોટી મહાભારત થઈ એ વસ્તુ સાવ નિર્જીવ અને નકામી ડબ્બી સિવાય બીજું કંઈ જ નથી. આ ખુલાસો આખી ઘટનાની મૂર્ખતાને એકદમ છતી કરી દે છે અને જબરદસ્ત હાસ્ય ઊભું કરે છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. છેલ્લો ભાગ, પુલ પર વાપસી, નકામી ઘડિયાળ માટેની છેલ્લી અને સૌથી મોટી દોડધામ. ઘડિયાળ સાવ નકામી છે એ જાણ્યા પછી પણ એમની અફરાતફરી અટકતી નથી. ક્લાઇમેક્સમાં જુઓ, પેલા પહાડ પરથી ખુલાસો થાય એટલે તરત જ ઘડિયાળ લઈને ભાગવાની રેસ ચાલુ થઈ જાય છે. રસ્તામાં જે હાથમાં આવ્યું એ સાયકલ હોય કે કોઈ બિચારાનું એક્ટિવા, સીધી લૂંટફાટ. આખી ટોળકી હંફળાફંફળી થઈને પાછી એ જ પુલ તરફ દોડે છે જ્યાંથી આ આખો તમાશો શરૂ થયો હતો. આ છે સ્લેપસ્ટિક કોમેડીનું ઉત્તમ ઉદાહરણ. પણ સવાલ એ છે કે એ લોકો પાછા પુલ પર કેમ જાય છે? કારણ કે એમનું લોજિક જ અલગ લેવલનું છે. એમનું માનવું છે કે જે વસ્તુ તમને જે જગ્યાએથી જડી હોય એ વસ્તુનું રહસ્ય પણ એકણ જ હોય. કેવો અદ્ભુત અને ખામીયુક્ત પણ અત્યંત રમૂજી તર્ક છે. એમને લાગે છે કે ઘડિયાળનો પાવર પાછો મેળવવાની ચાવી એ નદીના પુલ પાસે જ મળશે, એટલે આખી વાર્તા જ્યાંથી શરૂ થઈ હતી ફરી ગોળ ફરીને ત્યાં જ પાછી આવી જાય છે. તો હવે છેલ્લે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. બેટરી વગરની આ સાવ નકામી ઘડિયાળ પર આખરે કોણ કબજો જમાવશે? કે પછી આ ગામ માટે હજી નવી મુશ્કેલીઓ ઊભી કરશે? આ આખી મજેદાર ઘટના આપણને એક વાત તો વિચારવા મજબૂર કરી દે છે કે શું ખરેખર વસ્તુઓનું મૂલ્ય તેમનામાં રહેલું છે કે પછી એ માત્ર આપણા મગજના લોભની જ ઉપજ છે? તમે જ વિચારજો.